ભાવનગર શહેરના મહાનગરપાલિકાની ચૂંટણીનો ટોપ ઓફ ધ ટાઉન મુદ્દો બનેલ કંસારા શુદ્ધિકરણ આજે યથાવત છે, કારણ કે ભાવનગર શહેરની અંદર 17 વર્ષ પહેલાં કંસારાને શુદ્ધિકરણ કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી હતી અને આ જે શુદ્ધિકરણ છે તેના માટે અહીંના જે ધારાસભ્ય છે તેમના દ્વારા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા, પરંતુ હાલ 17 વર્ષ બાદ પણ પરિસ્થિતિ શું છે તે આપણે અહીંની જનતા અને વિપક્ષના નેતાઓને પૂછશું તેનું શું કહેવું છે। શું કહેશો, કંસારા નદી જે પશ્ચિમમાંથી શરૂ થઈને પૂર્વમાં પૂર્ણ થઈ છે, 4 વખત ખાતમુહૂર્ત, અલગ અલગ પ્રોજેક્ટના નામ આપ્યા, આજે પરિસ્થિતિ શું તમે જોઈ? આજની પરિસ્થિતિ જોતા ખૂબ જ દુઃખ અનુભવાય છે, કેમ કે લોકોએ આટલા પોતાના ટેક્સ ભર્યા બરાબર, અને ગવર્મેન્ટ પાસેથી એવી અપેક્ષા રાખી કે આપણને બ્યુટિફિકેશનના નામે અહીંયા સારું એવું રિવરફ્રન્ટ આપશે કે જ્યાં બોટડાઓથી ડાયરેક્ટ પાણી આવશે, અને આપણે જેમ અમદાવાદમાં રિવરફ્રન્ટ જોયું છે એ રીતનું આખું ભાવનગરમાં રિવરફ્રન્ટ બનશે। પણ મોટી મોટી વાતો, મોટા મોટા તાઇફાઓ ક્યારેય ભાવનગરના લોકોને ક્યારેય પણ કોઈ પણ જાતના બ્યુટિફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત વંચિત રાખવામાં આવ્યા, ટોટલી વંચિત રાખવામાં આવ્યા છે। લોકોની જે આશા અપેક્ષા હોય એના ઉપર પાણી ફરી ગયું, અને કરોડો રૂપિયાના ખર્ચે આ જે પ્રોજેક્ટ અત્યારે ચાલુ છે, લગભગ છેલ્લા 17 વર્ષથી આ પ્રોજેક્ટની પાછળ હાથ ધોઈને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ભાવનગરની સરકાર બધા પડી ગયા છે, પણ આનું કોઈ પણ હાલની 2026ની આજની તારીખ સુધી આનું કોઈ નિવારણ કે નિકાલ આવ્યો નથી। જે ચોક્કસ 17 વર્ષે પણ નિકાલ નથી આવ્યો, કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, પરંતુ આજે જે સ્લેબ છે તે તૂટી ગયા છે, ક્યાંક સળિયા દેખાય છે, ગટરના પાણી અંદર ના આવે તેની વાત હતી, પરંતુ આપણે દ્રશ્ય જોઈએ છે ગટરનું પાણી સીધું આવે છે, પાઇપ દેખાઈ રહ્યા છે, શું કહેશો? આ ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર, આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ભાવનગરની જનતાને કેમ મૂર્ખ બનાવી એટલું જ જોતી હોય છે। જે રિવરફ્રન્ટ અને કંસારાના નામે, બ્યુટિફિકેશન નામે જે વાત હતી એ આપ અહીંયા જોઈ શકો છો। મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે કેટલું ગટરનું પાણી અહીંયા રિવરફ્રન્ટમાં અત્યારે જે બનાવ્યો છે એમાં અત્યારે કેટલું મિક્સ થાય છે, અહીંયા કેવું બેદરકારીપૂર્વક કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે એ પણ અહીંયા સાબિત થાય છે। કરોડો રૂપિયાનું એ આંધણ થયું છે, એ આંધણ કોના પૈસાથી થયું છે? ભાવનગરની જનતાના પૈસા। ભાવનગરની જનતાએ ટેક્સ ભર્યો છે। કેવી રીતે ટેક્સ ભર્યો છે? પોતાના પરિવારના ઘરેણા ગીરવે મૂકીને ટેક્સ ભર્યો છે, કોકની પાસેથી વ્યાજે રૂપિયા લઈને ટેક્સ મૂક્યો છે, અને કાંઈક ટેક્સ ભરવા બાકી હોય તો તમે સીલ મારી આવ્યો છો। કેવી રીતે લોકોએ રાત દિવસ મહેનત કરીને ટેક્સ ભરવા પાછળ કામ કર્યું છે, એને વળતર મળ્યું છે? નથી મળ્યું। જે ચોક્કસ ટેક્સ ભરનારના વળતર નથી મળ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક કંસારાના કિનારે રહેતા હજારો મકાન પાડી દેવામાં આવ્યા, બધા સહમત પણ થયા કે ક્યાંક ભાવનગરને મળી રહ્યું છે, તમે શું કહેશો આ મુદ્દાને? આ ભારતીય જનતા પાર્ટી રૂપકના નામ આપવા માટે ફેમસ છે, આખી દુનિયામાં આનો ટોટો તમને મળે નહીં। સ્વચ્છ ભાવનગર ને સુંદર ભાવનગરની એક વાત લઈને આવ્યા। સ્વચ્છ ભાવનગર ને સુંદર ભાવનગર કરવું છે એવું નામ લઈને આવ્યા અને પ્રોજેક્ટ મૂક્યો। હવે અહીંયા આ કંસારાનો મોટો પ્રોજેક્ટ કરવો, શુદ્ધ પાણી ચાલશે અને એકદમ સુંદર તમને વાતાવરણ અહીં મળશે, આવી વાત કરી। અને અહીં રહેતા વર્ષોથી રહેતા નાના અને ગરીબ માણસોના મકાન આડે ધડ પાડ્યા, અનેક લોકોને બેઘર કર્યા જે સુંદર બનાવવા માટે, પરંતુ સુંદર એક પૈસાનું પણ સુંદર આ કંસારા અત્યારે તમે જોઈ શકો છો બની શકતો નથી। લોકોના ટેક્સના પૈસા નો ભરે, તમે ઘરે તમે સીલ મારવા જાઓ છો, ગમે એમ કરીને પઠાણી ઉઘરાણીઓ તમે કરો છો, લોકો ફફડાટમાં જીવે છે। ટેક્સ જે નથી ભરી શકતા એ આડાવડા ઉછીના કરીને પણ લોકો ટેક્સ ભરતા હોય છે। એવા ટેક્સના પૈસા તમારી પાસે જે ભેગા થાય એ પૈસાનું તમે આ રીતે પાણી કરો છો। અત્યારે આ પ્રોજેક્ટના નામે અનેક લોકોને બેઘર કર્યા, એ લોકોનો અત્યારે ઘર વિહોણા થયા, અને તેમ છતાં આ પ્રોજેક્ટ છે એ સંપૂર્ણપણે સફળ નથી થયો અને બિલકુલ નિષ્ફળ છે। આ સરકારને હજી પણ અમે કહીએ છીએ કે આવી નવી વાત તમે ગઢેચી શુદ્ધિકરણની વાત પણ તમે કરો છો, ત્યાં પણ તમે 800 મકાન તમે પાડ્યા છે, તમે એની પણ આની આ દશા થવાની છે। 20 વર્ષે તમે તમારી પાસે સત્તા છે, ઉપર તમારી સત્તા છે, તમારી પાસે એક્સપર્ટો છે, આ બધું હોવા છતાં 20 વર્ષે તમે પ્રોજેક્ટ તમે સંપૂર્ણ પૂર્ણ કરી શકતા નથી। આ તમારી નબળાઈ છે, અને તમે લોકોને ભરમાવીને, લોકોમાં તમે કોમવાદ નાખીને, તમે ધર્મના નામે
અને તમે સત્તા તમે લોકોને બોલવીને લઈ આવો છો, અને પછી આ બોલી પ્રજાની ઉપર તમે અત્યારે જેમ સરમુખ અત્યારે રાજ કરતો હોય અને એક દંડે ને એક હંટરથી સરકાર જે ચલાવતો હોય એવી સરકાર તમે ચલાવી રહ્યા છો. આગામી સમયમાં આ ભાવનગરની જનતા તમને જવાબ આપશે અને સત્તા ઉપરથી આ ભાજપવાળાને ઉખાડીને ફેંકી દે એ દિવસો દૂર નથી હવે. હજી ચોક્કસ જનતા જવાબ આપશે આવનારી ચૂંટણીમાં તેવું કહેવામાં આવે છે. કંસારાને શુદ્ધ કરીને ઝાડવાને સ્વચ્છ પાણી વહેતું કરવાની વાત હતી. હાલ તમે શું પરિસ્થિતિ? પહેલા પ્રથમ તો તમે ભાવનગરની પ્રિય જનતાને પૂછો કે આને રિવરફ્રન્ટ કહેવાય? આ એક વીઆઈપી ગટર છે અને જે તે સરકારની માનીતી કંપની હતી એમને પાણી પહોંચાડવા માટેનો જે આખો એનો પ્રોજેક્ટ હતો, ખાલી ને ખાલી એને પાણી પહોંચાડવા માટે આ રિવરફ્રન્ટનું નામ દઈ અને આમ જનતા ભાવનગરની પ્રિય જનતાને ભોળવી અને આ કામ એને એક કંપનીના કહેવાથી કરવામાં આવ્યું છે. જે ચોક્કસ ચૂંટણી ટાણે એવું કહેવામાં આવતું હતું કે કંસારો શુદ્ધ થશે, ભાવનગરની જનતા રોગમુક્ત થશે, મચ્છર મુક્ત થશે. તમે શું કહો છો? ચૂંટણી સમય દર ચૂંટણી સમયે એકની એક જ વાત હોય છે અને કંસારાનું શુદ્ધિકરણની વાત કરીએ તો આ જે અત્યારે ખાલી જોઈએ છે આ તો એક ટેલર છે કંસારાનું. બેઠલા નાળું આની પહેલાનું એક 14 નાળા આવે છે, એ પણ ઘોઘા સર્કલમાં જ આવે છે, વોર્ડની અંદર આવે છે. એની આગળ બેઠલા નાળું આવે છે. ત્યારના કોર્પોરેટરો ત્યારે જે જાહેરાત કરે છે કંસારા શુદ્ધિકરણના નામના, આજ સુધી આ વિસ્તારના એક પણ વ્યક્તિએ કોર્પોરેટરનો ચહેરો પણ નથી જોયો અને એ પણ નથી જોતા કે ગંદકીની અંદર કેટલા વર્ષોથી આ લોકો પોતાનું જીવન ગુજારે છે. અને રહી વાત ટેક્સની, કે જ્યારે આ બધા ટેક્સ ભરે છે પણ જે ટેક્સ છે એ તો માલિકી હક તો આ લોકોને આપતા નથી. ટેક્સ પૂરેપૂરો લે છે પણ એને માલિકી હક તરીકે પહોંચ બતાવે તો એમ કે તમે અહીંના માલિક નથી, તમે અહીંના રહેણાંકી નથી. 50 વર્ષથી જૂના ટેક્સ ભરેલા હતા તોય મજાના મકાન પાડી દીધા અને ટેક્સ લેતા નથી. ખાલી માત્ર ચૂંટણી ટાણે એમ કે અમે આ ચોખ્ખું કરશું, અમે આમ કરશું, અમે તમે ગરીબોની વારે છીએ. પણ હકીકતમાં પરિસ્થિતિ એવી છે કે જ્યાં ત્યાં ગરીબી હટાવવાની બદલે આ લોકો ગરીબોને જ હટાવી રહ્યા છે. જે ચોક્કસ ગરીબોને હટાવવાની વાત થઈ રહી છે, કરોડો રૂપિયા ખર્ચા, પરંતુ ક્યાંક ને ક્યાંક કામ છે તેને લઈને તમે શું કહો છો? જી ચોક્કસપણે આપ જોઈ શકો છો 1% પણ કામ થયું નથી. માત્ર ને માત્ર મારા સાથી મિત્રએ કીધું એમ કે વીઆઈપી ડ્રેનેજ બનાવવામાં આવી છે પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને પૈસા રળવા માટે. પોતાની કંપનીઓ, ભાજપની કંપનીઓ હોય છે તેને પૈસા રળવા માટે માત્ર ને માત્ર કામ કરવામાં આવી રહ્યું છે. માત્ર વીઆઈપી ગટર છે જેમાં ચોખ્ખું પાણી વહેવાની વાત હતી અને ડ્રેનેજનું પાણી નહીં ભળે તેવી વાત હતી, પરંતુ માત્ર આ તમે જોઈ શકો છો માત્ર ને માત્ર આમાં ગંદુ પાણી છે. એક પણ જગ્યાએ ચોખ્ખું પાણી જોવા મળતું નથી. જી ચોક્કસ ભાવનગરની જનતાને વિરોધ પક્ષના જે કાર્યકર્તા નેતાઓ હતા જેને ખાસ કરીને કંસારાના મુદ્દે જે પોતાના રિવ્યુ આપ્યા છે કે 17 વર્ષથી સતત ને સતત કંસારો શુદ્ધિકરણની વાત કરવામાં આવી રહી છે, પરંતુ પરિસ્થિતિ હાલ તેની તે જ છે. એ ઉપરાંત જે કામગીરી કરવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક ત્યાં પણ ક્ષતિ જોવા મળે છે. અનેક જગ્યાએ ગાબડા છે તે પડી ગયા છે. ગટરના પાણી આજે પણ કંસારાની અંદર વહેતું થયું છે. મચ્છરનો ત્રાસ આજે પણ કંસારાની તટ વિસ્તારની અંદર છે, પરંતુ જોવાનું એ રહ્યું કે આવનારી જે ચૂંટણી છે તેની અંદર કંસારા મુદ્દાને લઈને હવે જનતા પોતે કઈ બાજુ પોતાનો મત છે તે કોની તરફ આપશે. કેમેરામેન હિરેન મારો સાથે હિરેન ચૌહાણ, સમાચાર બુલેટિન ભાવનગર.